ભારતે વિદ્યાર્થીઓને ક્યાંય બહાર ભણવા માટે જવું હોય ને એટલે 3 દેશોનું નામ લે: અમેરિકા, કેનેડા અને ત્રીજું ઓસ્ટ્રેલિયા. સામાન્ય રીતે આ 3 દેશોની પ્રેફરન્સ આપણા ભારતીય વિદ્યાર્થીઓમાં વધારે જોઈ છે. પરંતુ હવે અમેરિકાએ પોતાના નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા, એટલા માટે થઈને ભારતીય વિદ્યાર્થીઓને થોડું તકલીફ પડી રહી છે. કેનેડાએ પણ આ જ રીતનું કંઈક સિસ્ટમ બદલાવી નાખી છે, જેને જ કારણે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓ માટે થોડી તકલીફની વાત થઈ ગઈ છે. તો હવે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાએ પણ આ જ રીતનું કંઈક કરી રહ્યું છે. ગુજરાતીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યો છે. શું છે આખી માહિતી? કે વિઝાને લઈને વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. આગળના સમયમાં શું ઓસ્ટ્રેલિયામાં ભારતીયોને વિઝા જ નહીં મળે? શું છે આખી વાત જાણીશું આજના ખાસ વિડીયોમાં. Hello ladies and gentlemen, this is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Vision. My name is Karan Charotra. ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભણવું એ ઘણા બધા ભારતીયોનું સપનું હોય છે. ઘણા બધા ભારતીયો એટલા માટે થઈને ઘણી મહેનત પણ કરતા હોય છે. પરંતુ હવે ઓસ્ટ્રેલિયાએ કેટલાક નિયમોમાં ચેન્જીસ કરી નાખ્યા છે. ભારતના 6 રાજ્યો જેમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત આની સાથે જમ્મુ કાશ્મીરમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે નિયમો વધુ આકરા બનાવી નાખ્યા છે. પરંતુ એક મિનિટ, શા માટે આ 6 રાજ્યો જ પસંદ કરવામાં આવ્યા અને શા માટે થઈને નિયમો આકરા કર્યા? ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર આ 6 રાજ્યોમાંથી એવા સમાચાર સામે આવ્યા છે અને અમુક પ્રૂફ પણ એવા મળ્યા છે કે આ રાજ્યોમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓ આવે છે ને એ વિઝાનો દુરુપયોગ કરીને PR મેળવી રહ્યા છે. કેટલીક ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ તો આ વિસ્તારોમાંથી આવતી નવી અરજીઓ સ્વીકારવાની બંધ કરી નાખી છે, જ્યારે કેટલીક યુનિવર્સિટીઓએ વધુ સઘન તપાસ હાથ ધરી છે અને આની સાથે ડોક્યુમેન્ટ ચેક પણ વધુ કડકાઈથી કરી રહ્યા છે. તમને જણાવી દઉં કે આ બધા જ નિયમો સરકારે યુનિવર્સિટી ઉપર નાખ્યા છે, એટલે કે આગળના સમયમાં યુનિવર્સિટી આ બધી જ વસ્તુ ચેક કરીને જ કોઈને પણ એડમિશન આપી રહી છે. એક હજુ પણ નિયમ ચેન્જીસ કરી નાખ્યો છે કે જેને જ કારણે આગળના સમયમાં ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા જવું હશે ને તો પણ 2 વખત વિચારશે. જે બચત રકમ રાખવામાં આવતી હતી ને એમાં પણ હવે ઓસ્ટ્રેલિયન સરકારે નિયમ બદલાવી નાખ્યો છે અને રકમ વધારી નાખી છે. જેમાં પહેલા જરૂરી બચત રકમ ઓસ્ટ્રેલિયન ડોલર 24,505 હતી, એ વધીને હવે ઓસ્ટ્રેલિયન ડોલર 29,710 કરી દેવામાં આવી છે, જે રૂપિયા પ્રમાણે લગભગ 19.5 લાખ થઈ છે. હવે અહીં સુધી તો તમને ખબર પડી ગયો છે, પરંતુ જે નિયમ ચેન્જ કર્યો છે ને એ એકચ્યુઅલમાં છે શું એની વાત કરીએ. 2025 થી વિઝા માટે માત્ર લેટર ઓફ ઓફર નહીં પરંતુ કન્ફર્મેશન ઓફ એનરોલમેન્ટ એટલે કે COE ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઉપરાંત વિઝિટર કે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા ધરાવનારાઓ હવે ઓસ્ટ્રેલિયામાં રહીને સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં. જેન્યુઅન ટેમ્પરરી એન્ટ્રન્ટની જગ્યાએ હવે જેન્યુઅન સ્ટુડન્ટની જરૂરિયાત લાગુ કરવામાં આવી છે. પરંતુ આ નિયમોમાં ચેન્જીસ આવ્યાને કારણે પંજાબ અને મોટા ભાગના જેટલા પણ ગુજરાતીઓ જે આગળના સમયમાં ઓસ્ટ્રેલિયા જવાના હતા ને એ લોકોને હવે તકલીફ પડી રહી છે. એમને એક ઝટકો લાગ્યો છે કે તેઓએ કદાચ આવું વિચાર્યું પણ નહીં હોય કે ઓસ્ટ્રેલિયા આવું પણ કરી શકે છે. પહેલા અમેરિકા, પછી કેનેડા અને હવે ઓસ્ટ્રેલિયાએ પણ આ જ રીતનું કર્યું છે. ત્યારે હવે આગળના સમયમાં જેટલા પણ ભારતીય વિદ્યાર્થીઓ છે ને એમને બીજા રસ્તા ગોતવા પડશે, એટલે કે બીજા દેશો શોધવા પડશે કે જ્યાં આગળ જઈને આરામથી ભણી શકાય. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.